ડભોઈના તરસાના ચોકડી પાસે સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સમાવી છે. ડભોઈથી ગોજાલી પાસે નવો ઓવરબ્રિજ બનીને કાર્યરત થઈ અને 2 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ રસ્તા પર જૂના ડાયવર્ઝન અને ભારે વાહન પ્રતિબંધના બોર્ડ યથાવત જોવા મળી રહ્યા છે. જૂના બોર્ડનો ભ્રમ ગોજાલી પાસે ઓવરબ્રિજ તૈયાર છે, છતાં રસ્તા પર એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે આગળ ઢાઢર નદીના પુલનું કામ ચાલુ થઈ હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે. ખોટું ડાયવર્ઝન વાઘોડિયા જવા માટે હજુ પણ ગોલા ગામડાથી ખેરવાડી જઈને જવું તેવા જૂના ડાયવર્ઝનના બોર્ડ વટે માર્ગોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાહન ચાલકોની હાલાકી. સ્થાનિકો તો રસ્તાથી વાકેફ છે, પરંતુ બહારથી આવતા વાહન ચાલકો આ બોર્ડ વાંચીને મૂંઝવણમાં મુકાય છે અને ખોટા લાંબા રસ્તે ફંટાઈ જાય છે. તંત્રની નિષ્ક્રિયતા. બ્રિજ બન્યાને 24 મહિના વીતી ગયા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓની નજર આ બોર્ડ પર કેમ નથી પડી? શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના કે લોકોના રોષની રાહ જોઈ રહ્યા છે? સ્થાનિકોનો સવાલ. જ્યારે સુવિધા તૈયાર થઈ ગઈ છે તો પછી લોકોને હેરાન કરતા પ્રતિબંધિત બોર્ડ હટાવવામાં આટલી આળસ કેમ? શું સરકારી કાગળો પર હજુ પણ કામ ચાલુ બતાવવામાં આવી રહ્યું છે? હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ બોર્ડ હટાવે છે કે પછી જનતાએ હજુ પણ પરેશાન થવું પડશે.